વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ધોરણ 10 પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. આગળ વધતા એક રકમ આપેલી છે અહીંયા. એક લંબચોરસની લંબાઈ, તો લંબાઈ કેટલી છે? 2x + 1 આ લંબાઈ છે. પહોળાઈ કેટલી છે? પહોળાઈ બરાબર x. આ મીટરમાં છે, માપ શેમાં છે? મીટરમાં. પછી એનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? 300 મીટર સ્ક્વેર. મેં અહીં 300 લખ્યા છે. બરાબર છે. તો લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે. તો આ ત્રણ જે છે એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ કેટલું છે? 300. લંબાઈ કેટલી છે? 2x + 1 ગુણ્યા પહોળાઈ કેટલી? x. હવે જો આ x નો આ 2x સાથે ગુણાકાર કરો તો 2x². આ x નો 1 સાથે ગુણાકાર કરું તો આ x બરાબર આ 300. માટે 2x² + x. 300 જમણી બાજુએ છે, ડાબી બાજુએ લાવું તો -300 બરાબર 0. હવે આ સ્વરૂપની મને એક પદાવલી જોઈએ. હવે આ પદાવલી જે છે ને એ દ્વિઘાત પદાવલી છે અને પદ કેવા છે? 3. એટલે કે ત્રિપદી દ્વિઘાત પદાવલી આ પદાવલી છે. હવે આ પદાવલી છે તો હવે આગળ વિચારતા તો જુઓ, x² + x - 300 બરાબર 0. તો ત્રિપદ પદાવલી એટલે 3 પદ અને દ્વિઘાત. આના માટે જો અવયવ પાડવા હોય તો એના માટે જો પ્રથમ પદનો સહગુણક 2, અંતિમ પદનો સહગુણક આ 300. આ 3 પદો તો 2 ગુણ્યા 300 એટલે 600 થાય. હવે 600 ના હું અવયવ પાડું તો 2 × 300 2 = 150. પછી 2 × 75 = 150. 3 × 25 = 75. પછી 5 × 5 = 25 અને 5 × 1. આ સામાન્ય મેથડ છે, આ તમને આવડતી હશે. હવે પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો સહગુણક ગુણાકાર કર્યો, 600 આયા. 600 ના મેં અવિભાજ્ય અવયવો પાડ્યા. આ અવિભાજ્ય અવયવોમાંથી બે સંખ્યા એવી બનાવો કે જેથી કરી આ વચ્ચેનું પદ વત્તા x આવી જાય. તો જુઓ 5 અને 5 તો 5 × 5 = 25 થાય. 3 × 2 એટલે 6, 6 × 2 એટલે 12, 12 × 2 એટલે આ 24. તો હવે અહીંયા 25 24 તો આ ઓછા કરું, આ વત્તા કરું, +25 - 24 એટલે +1. તો માટે 2x² + 25x - 24x - 300 બરાબર 0. એટલે 3 પદમાંથી 4 ના પદ બનાવવા માટે મારે આ મેથડનો ઉપયોગ કરવો પડ્યો. અને આ મેથડ ખાસ યાદ રાખજો કે ત્રિપદી પદાવલી હોય એને જ્યારે અવયવ પાડવાના હોય દ્વિઘાત ત્રિપદી પદાવલીના, ત્યારે આ મેથડનો ઉપયોગ થઈ શકે. અને આને ખાસ યાદ રાખજો. હા, ઘણી વખત એવું પણ બને કે ત્રિપદી પદાવલી હોય એમાં આ રીતે અવયવ ન પડતા હોય, તે વખતે પૂર્ણ વર્ગની રીત
અથવા આલ્ફા બીટા એ આગળ જેમ આવશે એમ ઉલ્લેખ કરતા જઈશું. અહીંયા જુઓ 3 પદમાંથી આ 4 પદ બની ગયા. હવે આ 2 પદ અને આ 2 પદ એની આપણે વાત કરીએ તો આ પ્રથમ પદની અંદર x1 x તો x કોમન મળશે મને. તો આ કૌંસની અંદર 2x અહીંયા આવી જાય તો +25. તો મને બીજો કૌંસ 2x + 25 મળવાનો જ, એના બરાબર 0. હવે અહીં મારે શું મૂકવું? તો ત્રીજા પદ આગળ જવાનું, પહેલું બીજું અને ત્રીજું પદ નિશાની સાથે આમ રાઉન્ડ કરવાનું. એમાંથી x આવી ગયું, પછી 2 અહીંયા આવી ગયા તો બેનું કઈ સંખ્યા વડે ગુણવું? તો 24 થાય તો કે 12, અને આ ઓછાની નિશાની ઓછા, એટલે આપણું કામ થઈ ગયું. હવે આવું લખ્યા પછી આપણે એક ટેલી કરી લેવાનું કે આપણી ક્યાંય ભૂલ નથી થતી. x નો 2 સાથે ગુણાકાર કરીએ તો 2x, x નો 25 સાથે ગુણાકાર કરીએ તો 25x, 12 નો 2x સાથે ગુણાકાર કરીએ કે 12 × 24 આ x ના x, અને 12 નો 25 સાથે ગુણાકાર કરીએ તો 300. માટે આ સામાન્ય કૌંસ આ 2x + 25 અને x - 12 એના બરાબર 0. આ સામાન્ય કૌંસ છે એને મેં અહીંયા લઈ લીધો, 2 હતા 1 લખી લીધો, પછી અહીંયા x અહીંયા 12 એ બીજા કૌંસમાં મૂક્યા. આ 2 કૌંસ ગુણાકાર સ્વરૂપે એના બરાબર 0. તો માટે 2x + 25 બરાબર 0, એટલે આના બરાબર 0 થાય, ઓર અથવા x - 12 એના બરાબર 0 થાય. માટે 2x બરાબર આ -25 ની સાઈડ ચેન્જ કરું, +25 ની તો -25 થાય, ઓર આ x બરાબર -12 એ બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુએ લઈ જઉં તો +12, x બરાબર 12 અને અહીંયા x બરાબર આ -25, આ બે ગુણાકારમાં છે તો આ બાજુ ક્યાં આવે? ભાગાકારમાં. તો x નું એક આ મૂલ્ય થયું. જે સમીકરણ હતું આપણું આના પછી જે આપણને મળ્યું હતું લંબાઈ પહોળાઈ ક્ષેત્રફળ ઉપરથી, એ સમીકરણ જે મળ્યું એ ત્રિપદી રીતે અવયવ પાડ્યા તો x ની કિંમત -25 અને x બરાબર 12 મળ્યા. હવે વિચારો તમે કે આ સમીકરણમાં લંબાઈ પહોળાઈનો સંબંધ છે, તો લંબાઈ અને પહોળાઈ એ ઋણ આવે નહીં, એ ધન જ હોય, એટલે x બરાબર -25 જે છે એ અશક્ય થયું. કારણ કે x એટલે કે કોણ? તો કે પહોળાઈ. જો પહોળાઈ x તો કે પહોળાઈ ઋણ હોઈ શકે, હોય નહીં, ઋણ હોય નહીં, બરાબર. એટલે x બરાબર -25 એ અશક્ય થયું, એ ના આવે. માટે અહીંયા લખી શકાય શું કે માટે x બરાબર 12 શક્ય છે. x બરાબર 12 શું છે? શક્ય થયા. તો હવે જુઓ લંબાઈ બરાબર કેટલી છે? 2x + 1. માટે લંબાઈ બરાબર આ 2 ના 2 x ની કિંમત કેટલી આપણે શોધી? તો કે 12 + 1. માટે લંબાઈ બરાબર 2 × 12 એટલે 24 + 1. માટે લંબાઈ બરાબર 25 મીટર. તો લંબાઈ કેટલી થઈ? 25 મીટર. કોની? તો કે એક જે આપણે લંબચોરસ આપેલો છે એની. હવે આપણે જોવાનું પહોળાઈ. તો પહોળાઈ તો બરાબર x માટે પહોળાઈ બરાબર કેટલી? તો x ની કિંમત 12 સુધી, તો આ 12 મીટર. તો માટે લંબચોરસની લંબાઈ
25 મીટર અને પહોળાઈ 12 મીટર હોય, ઇટ ઇઝ કોલ્ડ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ટેક્સ્ટ બુકનો દાખલો છે. આ દાખલાને આપણે સારી રીતે સમજીએ, કદાચ બોર્ડમાં પૂછાઈ જાય તો આપણે આ રીતે એની ગણતરી કરવાની. જય હિન્દ.